हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमें तद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। वचनामृत गढ़ડા प्रथम प्रकरणનું 56મું। શ્રીજી મહારાજે આ વચનામૃત ગ્રંથમાં એક બહુ સુંદર રહસ્યાત્મક અને ભગવાનના ભક્ત માટે સમજવા ઘટે એવી અતિ આવશ્યક એક વાત કરી છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે, ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે। એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે, પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી। માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગતિ સમજીને અથવા કોઈ મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે છે હું આત્મા અનાત્માની વિગતિ કરી લઉં, એમ વિગતિ થતી નથી। એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે, પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી। શ્રીજી મહારાજે અહીં વાત કરી। મહારાજ કહે ઈષ્ટદેવના બળ વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી। મુખ્ય વાત મહારાજે એ કરી કે કેટલાક સિદ્ધ થાય છે, કેટલાક દેવતા થાય છે, કેટલાક સર્વજ્ઞ બધું જાણનારા એવા થાય છે। ઇત્યાદિક અનંત પ્રકારની મોટપને જે જીવ પામે છે અને પરમ પદને પામે છે એ પોતાના બળથી પામતો નથી, પણ ભગવાનની જેને જેટલી ઉપાસના તેને તેટલો વિવેક થાય છે અને આવી ઉચ્ચ કક્ષાની સ્થિતિ પ્રાપ્ત થાય છે। વિષય ખૂબ ઊંડો છે, કારણ કે ઉપાસના શબ્દ આવે એ ઉપવાસ જેવો કઠણ લાગે। કોના જેવો? ઉપવાસ। ઉપવાસમાં તો હજી ભૂખ્યું રહેવાય અને મારી મચોડીને એ કદાચ પૂરો થઈ જાય। 3 ટાઈમ ફરાળ કરીને નથી કહેતો, નકોરડો ઉપવાસ થાય, ચાલો નિર્જળા પણ ન ક્યારેય કરતા હોય અને અતિશય મહાત્મ્ય સાંભળે એમ થાય આ વખતે તો ઉપવાસ કરી નાખીએ। શું કરી નાખીએ એ થઈ જાય। એમાં બહુ તો દેહને ઘસારો આવે છે, થોડો થોડો મનને ઘસારો આવે, કારણ કે મન તો મજબૂત જોઈએ। મન મજબૂત ન હોય તો બપોરે બીજાના ભાગનું બનાવ્યું હોય એના ભાગે કંઈ ન વધે। પણ ઉપાસના સમજવી એમાં મનને ઘસારો આવે એટલું નહીં, જીવને ઘસારો આવે છે। કોને?
જીવને ઘસારો આવે છે. કારણ કે કેટલી પ્રકારની માન્યતા છે માણસે બાંધી રાખી હોય છે. શાસ્ત્રોમાં એવું લખ્યું, તુંડે તુંડે મતિર ભિન્ના, માણસે જુદી જુદી બુદ્ધિ છે, જુદી જુદી પ્રકારની ચોઈસ માણસે હોય છે. હવે આમાં પૂછવું હોય કે આપણે રસોઈ રાખવી છે, કયું મિષ્ટાન બનાવવું, કયું બનાવવું બોલો બાપા? તમે તો કયો ડાયાબિટીસ છે એટલે તમે સાવ ના જ પાડી દીધી. કોઈ કે મોહનથાળ બનાવો, કોઈ કે શીરો બનાવો, કોઈ કે આપણે તો ભારોભાર ઘી સમાય એવો મેસૂબ બનાવો. હવે એક જગતના સ્થૂળ વિષય ભોગવવામાં પણ માણસની આટલી જુદી જુદી પ્રકારની ચોઈસ છે. તો ઈશ્વર તત્વમાં પણ આપણા હિન્દુ ધર્મમાં તો 33 કરોડ દેવતાઓ છે. ખરેખર 33 કરોડ નથી, 33 કોટી, એટલે કે 33 પ્રકારના દેવતાઓ છે. અર્થ આવો કરતા હોય છે લોકો કે 33 કરોડ દેવતાઓ છે. ના, 33 પ્રકારના દેવતાઓ છે. એ ઉપરાંત ઈશ્વરના અનંત અવતારો થયા. અત્યારે પણ હાલતા ચાલતા ઘણા ઈશ્વરના અવતારો છે. એટલે આમાંથી ઉપાસના માટે ક્યારે કોનું સિલેક્શન કરવું એ બહુ નક્કી થતું નથી. અને જીવે પોતે એક વખત જે માન્યતા બાંધી હોય એમને ફેરવવી બહુ કઠણ પડે છે. અને માણસનો સહજ એવો સ્વભાવ છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, અથવા પહેલાં જે મળ્યું એમની એક વખત છાપ પડી ગઈ પછી આખી દુનિયા એમ કહે કે ખોટું છે તોય ના હું સમજો એ સાચું જ છે. એટલે શ્રીજી મહારાજે પણ નિશ્ચયની વાત લોયાના 18મા વચનામૃતમાં કહી. એમાં મહારાજે કહ્યું, આ વાત થોડી અટપટી છે, સભામાં અમને પણ કહેતા બીક લાગે છે. હવે આ પરાત્પર પુરુષોત્તમ નારાયણને પણ બીક લાગતી હોય, શ્રીજી મહારાજ નહીતર કોઈથી ડરે એવા હતા? મહારાજ કે અમને સભામાં આ વાત કરતા પણ બીક લાગે છે. શા માટે? કોઈએ કંઈક પોતાની રીતે નિશ્ચય કરી રાખ્યો હોય, સમજણ કરી રાખી હોય ને એમની સમજણ ફરી જાય અને અવળું પડે તો? પણ છતાંય મહારાજ કહે તમે અમારા છો, અમારા જાણી અને આ વાત કરીએ છીએ. અને પછી શ્રીજી મહારાજે નિશ્ચય સંબંધી વાત કરી છે. એ રીતે ઉપાસનાની પણ વાત અતિ ગંભીર છે. જેટલી ગંભીર છે એટલી ઉપયોગી પણ છે. ધૂળ જોઈએ તો કોથળાના કોથળા મળે, કાંકરા જોઈએ તો કોથળાના કોથળા મળે, પણ સાચો ડાયમંડ હીરો જોઈએ તો એ પડીકીમાં જ મળે. મમરાની ગુણ હોય, હીરાની પડીકી હોય, હીરાની ગુણ ન હોય ક્યાંય. કારણ કે અતિ કિંમતી છે અને અતિ સૂક્ષ્મ છે. પાછી એમાં ઉપાસના છે એ સમજવી એ ભગવાનના ભક્ત માટે અતિ આવશ્યક છે, બહુ જરૂરી છે. સામાન્ય રીતે ઉપાસનાનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રકારના અંતરાય વિના ભગવાનનું સાનિધ્ય માણવું એમને ઉપાસના કહેવાય. ઉપ એટલે નજીક અને આસન એટલે બેસવું. આપણે સંધિ છોડો અને સંધિ જોડો આવું ભણવામાં આવતું ને. ઉપ પ્લસ આસન. ઉપ એટલે નજીક, આસન એટલે બેસવું. ભગવાનની નજીક જઈને બેસવું એ મને શું કહેવાય? ઉપાસના. તો ઘણા કે અમે તો મંદિરમાં જ રહીએ છીએ. મંદિરમાં રહેતા હોય એના કરતાં પૂજારી તો શું કહે, અમે તો આખો દી ગર્ભગૃહમાં જ હોઈએ, ભગવાનની નજીક જ છીએ. શારીરિક ફિઝિકલ ભગવાનનું સાનિધ્ય એ માત્ર ઉપાસના નથી. શારીરિક રીતે તો ભગવાનનો સંબંધ ઘણા બધાને હોય. યાદવો હતા, એમના પિતા કોણ?
ભગવાન લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, તો યમને જ કેટલો સંબંધ, લોહીનો સંબંધ પાછો શેનો? તો પણ એણે ભગવાનની ઉપાસના કરી હોય એવું નથી. વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે શ્રદ્ધા અને મહાત્મ્ય વિનાના સર્વે યાદવો નિતરામ તું દુર્ભગા, ભેગા રહ્યા પણ ઓળખી ન શક્યા. એટલે ભગવાનની નજીકમાં કોઈ જઈને બેસી જાય તો પણ એ ભગવાનની ઓળખાણ થઈ જાય એવું નથી. ઘણી વખતે ઓળખાણનો દુરુપયોગી થતો હોય સમાજમાં. પૂજારી છે, દઈ દો હાથો હાથ રૂપિયા, ત્યાં તો ચોખ્ખું જ થતું હોય ને બધું. એ તો ભગવાનના પ્રતિનિધિ છે. આપણી માન્યતા એવી છે, પણ ભગવાનથી જે નજીક છે એને એવી માન્યતા હોય તો ધન્યવાદ. એટલે માત્ર શારીરિક સાનિધ્ય એ ઉપાસના નથી. આનો બહુ ગર્ભિત અર્થ છે. લોકની અંદર ઉપાસનાનો એક બીજો અર્થ કરતા હોય છે કે ભગવાનની સેવા, પૂજા, અર્ચના કરવી એમને ઉપાસના કહેવાય. અમે રોજ ભગવાનનો અભિષેક કરીએ છીએ, રોજ ભગવાનને ચંદનની અર્ચા કરીએ છીએ, રોજ ભગવાનને માળી ફૂલ દઈ જાય એટલે ફૂલ ચડાવીએ છીએ. આવી જે સેવા ભક્તિ કરવી એમને પણ લોકમાં ઉપાસના શબ્દ તરીકે બોલતા હોય છે. જ્યારે વેદો, બ્રહ્મસૂત્ર વગેરેની અંદર ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન, સેવા પૂજા માત્ર નહીં પણ એ કોણ તત્વ છે એનો મહિમા જે સમજવો એમને ઉપાસના કહી છે. ઘણા ઘણા જુદા જુદા મતાંતરો આને વિશે છે, પણ એમાં ભગવાનની ઉપાસના સમજવા માટે શ્રીજી મહારાજ પ્રતિપાદિત આ વચનામૃત ગ્રંથ અને મોટા સદગુરુ બ્રહ્મનિષ્ઠ વડીલ સંતો પાસેથી જે કંઈ શ્રવણ કર્યું છે એમના આધારે ઉપાસનાના મુખ્ય 3 અંગો છે. જેમ શરીરના ઘણા બધા અંગો હોય, ઉપાસના તો અતિ વિશાળ છે, પણ એમના મુખ્ય 3 અંગ છે. જેમ આપણા શરીરની અંદર પણ મુખ્ય 2-3 અંગ કહેવાય. એક હૃદય, એ સૌથી અગત્યનું અંગ કહેવાય. ડૉક્ટર જીવતા છે કે મરેલા ક્યાંથી નક્કી કરે? હૃદયથી. ત્યાર પછી બીજું અતિ અગત્યનું અંગ હોય તો એ છે મગજ, આપણું મસ્તિષ્ક. હૃદય ચાલુ હોય પણ કોમામાં જતા રહ્યા હોય ઘણા, એટલે મગજ પણ અતિ અગત્યનું અંગ છે. અને ત્રીજું અતિ અગત્યનું અંગ કેવું હોય તો એ છે કિડની. કિડની છે એ ફેલ થઈ જાય. અત્યારનું આધુનિક વિજ્ઞાન એટલું બધું વિકાસ પામ્યું છે કે આ 3 વસ્તુનો બદલાવ થાય છે. બોલો, કિડની તો બહુ સરળતાથી બદલી જાય છે. એના કરતાં અગત્યનું અંગ મગજ. આપણે એમ કે મગજ ભાડે દીધું છે, પણ ભાડે મળતું હશે કદાચ. આ વિજ્ઞાનના ભાષામાં આ બધું સાબિત થઈ ચૂક્યું છે. અને અત્યારે તો એમના કરતાં પણ એટલી આધુનિક પદ્ધતિ આવી ગઈ કે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. માણસ મૃત્યુ પામવાનો હોય તો એમનું હૃદય ડોનેટ કરે, બીજાને કંઈક નબળું હૃદય હોય તો એમને નબળું હૃદય આપી શકાય. શરીરના અગત્યના 3 અંગો બદલી શકે છે, તો એ રીતે ઉપાસનાની બાબતમાં પણ અતિ અગત્યની 3 વસ્તુ છે, એમાં બદલાવ કરવો પડે. એમાં સૌથી અગત્યની જો પહેલી કોઈ બાબત હોય તો એ છે સ્વામી સેવક ભાવ. ઉપાસનાનો આ અતિ અગત્યનો મુદ્દો છે. ભગવાન મારા સ્વામી છે, હું એમનો સેવક છું. રામચંદ્ર ભગવાન હતા, હનુમાનજી એમના સેવક હતા. કૃષ્ણ પરમાત્મા એ ભગવાન હતા, અર્જુન એમના સેવક હતા.
શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. દાદા ખાચર વગેરે ભક્તો છે શ્રીજી મહારાજના સેવક હતા. મહારાજ વખતે તો ઘણા બધા હતા. સૌથી પહેલી ઉપાસનાની આ અંગભૂત વાતમાં સ્વામી સેવક ભાવ. આપણને થાય આપણે તો બધા આવું જ માનીએ છીએ ને, પણ ના, આપણો નહીં, બધાનો વિચાર કરીએ. ઉપાસના ઘણા બધા કરનારા હોય છે, પણ બધાની સ્વામી સેવક ભાવની ઉપાસના હોતી નથી. શંકરાચાર્ય છે એમણે આત્મા સો પરમાત્મા આવી ઉપાસના કહી છે. આત્મા સો પરમાત્મા, આપણો આત્મા છે એ જ પોતે પરમાત્માનો અંશ છે. આ શરીરની ઉપાધિ આત્માને વળગી છે. શરીર જ્યારે નાશ પામશે, શરીર જ્યારે પંચભૂતમાં વિલીન થશે, આત્મા એ પરમાત્મા બની જશે. હમણાં આપણે એક દિવસ વાત કરી હતી ને, બ્રહ્મ મેં બ્રહ્મ મિલ ગયા. મુનિશાનંદના આશ્રમમાં આપણે શિબિર હતી, હરિભક્તો બધા હતા ને, એમાં એમના એક શિષ્ય કૂતરાને એવો ધોકો માર્યો, કૂતરું જતું રહ્યું. બધા હરિભક્તો કે આ શું કર્યું તે? મેને ક્યાં બુરા કિયા, બ્રહ્મ મેં બ્રહ્મ મિલ ગયા. કૂતરું મરી ગયું એટલે એનો જીવ બ્રહ્મમાં મળી ગયો. એને બે ધોકા માર્યા હોય તો એનોય મળી જાય. પણ આવી ઉપાસના જગતમાં છે. આત્મા સો પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ, સોહમ. મંત્ર જપ પણ આવા થતા હોય છે. સોહમ સોહમ, એ હું છું, એ હું છું, એ હું છું. આપણે શું બોલીએ? સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. અને ઓલું સોહમ, સહ અહમ, હું પોતે છું. ત્યાં કઈ સ્વામી સેવક ભાવની કોઈ વાત નથી. ત્યાં તો ભગવાનના સમોવડિયા થવાની વાત છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે જો સ્વામી સેવક ભાવની અંદર ઉપાસના બાબતમાં આવી સોહમની ઉપાસના આવી જાય, સ્વામી સેવક ભાવની તો ન આવે, તો મહારાજે કહ્યું કે ક્યારેય ભગવાન થકી એ સુખ પામતો નથી કે ઐશ્વર્ય પામતો નથી. શા માટે? હવે ભગવાન જેવો જ હું છું તો એને ત્યાંથી સુખ મેળવવાની જ ક્યાં વાત છે? એ સુખી છે ભગવાન, હું સુખી જ છું પહેલેથી. ભગવાન ઐશ્વર્યશાળી છે, હું ઐશ્વર્યશાળી છું, આવું મનાઈ જાય. શંકરાચાર્યની આવી સોહમની ઉપાસના છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરહ, અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. આ બધાના અર્થ આત્મા અને પરમાત્મા બંને એક છે, એ તરફ આ શ્રુતિઓના અર્થ શંકરાચાર્યજીએ કર્યા છે. ત્યાર પછી વલ્ભાચાર્યજી આવ્યા, ખૂબ મોટા આચાર્ય થયા, વૈષ્ણવ મતના એ સ્થાપક છે. એ વલ્ભાચાર્યજીએ ગોપી ભાવે કરીને ભગવાનની ઉપાસના કરવાનું લખ્યું છે. આપણે કીર્તન જે બોલીએ છીએ ને, છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે, મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાળો. એ આખું પદ ગોપી ભાવમાં લખાયેલું છે. ગોપી ભાવ એટલે કે હું ભગવાનની પતિવ્રતા નાર છું, ભગવાન મારા પતિ છે. આવી એક ગોપી ભાવની ભક્તિથી ભગવાનની ઉપાસના કરવી. કહેતા રસિક માર્ગે કરીને ભગવાનને ઉપાસવા. એ રસિક માર્ગની ઉપાસના એ ગોપી ભાવની ઉપાસના છે. અને વલ્ભાચાર્યજી એમણે આ રીતે ભક્તિ કરાવી છે. પણ શ્રીજી મહારાજે એ વાતનું પ્રતિપાદન કર્યું કે રસિક માર્ગે કરીને સારું તો કોઈકનું જ થયું છે, પણ ઘણાનો બગાડ થયો છે. કારણ કે એમાં પદાર્થનું પ્રધાનપણું આવે, પદાર્થો છે ભગવાનને અર્પણ કરવાના આવે, રજોગુણનો યોગ વધુ છે, એટલે એ ઉપાસના બ્રેક થવાનો સંભવ ઘણો છે. એમાંથી જીવને પડી જતા વાર ન લાગે. એટલે જ શ્રીજી મહારાજે કાર્યાણીના 10મા વચનામૃતમાં કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, કોઈ સારા પદાર્થ ઉપચારે કરીને ભગવાનની સેવા પૂજા કરે તો શું વાંધો? મહારાજ કહે ના, તપે કરી અને ભગવાનને રાજી કરવા એ અમારો સિદ્ધાંત છે.
મુક્તાનંદ સ્વામી છે, એમણે કહ્યું મહારાજ પણ સારા પદાર્થ ઉપચાર ભગવાનના માટે છે. તો મહારાજ કે ભગવાનના માટે હોય તો વાંધો નહીં, પણ એમ કરતાં કરતાં પછી જો પોતા માટે એ બધી વસ્તુનો ઉપયોગ થવા લાગે તો એ ખોટું. ભગવાનને સરસ મજાનું સારામાં સારું અત્તર લઈને પૂંબડામાં રાખ્યું હોય ને ચડાવે, પછી એમ થાય કે હાલો આપણે સૂંઘીએ થોડુંક. ગૃહસ્થ ભક્તો સૂંઘે તો વાંધો નહીં, પણ અમારા સંતો માટે ના પાડી છે કે ભગવાનને ચડ્યું હોય એવું અત્તર પણ સૂંઘવું નહીં. પાનબીડા સરસ મજાના ભગવાનને ધરાવ્યા હોય, તે પાનબીડા પછી એમ થાય ભગવાનનો પ્રસાદ જ છે, ચાલો ને આપણે લઈએ. પણ અમારા સંતોના ધર્મમાં સ્પષ્ટ મનાય છે, ના, ભગવાનને ચડ્યા એવા નાગરવેલના પાન, એલચી, લવિંગ, જાવંત્રી, આ કોઈ વસ્તુ સાધુ છે એમણે ખવાય નહીં. તો ભગવાનથી સૌથી નજીક તો એ સેવા પૂજા કરનારા સાધુઓ હોય છે. જો ધ્યાન ન રાખે, અનુસંધાન ન હોય, તો એ વસ્તુઓ બધી પછી પોતા માટે પણ ઉપયોગમાં આવવા માંડે. એટલે એમાં પણ ઉપાસના તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યાર પછી રામાનુજાચાર્ય થયા. એમણે શેષી ભાવ, ભગવાન મારા શેષી છે, હું એનો શેષ છું. કિંકર ભાવ, કિંકર એટલે ભૃત્ય, નોકર, ચાકર, આવો ભાવ બતાવ્યો છે. એ ઘણો બધો સ્વામી સેવક ભાવને મળતો ઝૂલતો છે. ભગવાન મારા સ્વામી છે, હું એનો સેવક છું. પણ છતાંય સ્વામી સેવક ભાવની અંદર જે વિશાળતા છે, એમાં જે દીર્ઘતા છે, આવી સ્વામી સેવક ભાવ જેવી દીર્ઘતા એ શેષી ભાવમાં નથી. એટલે ઉપાસનાનું સૌથી પહેલું અંગ છે સ્વામી સેવક ભાવ. એ અન્ય ઘણી બધી પ્રકારની ઉપાસનાઓ કરતા સ્વામી સેવક ભાવની ઉપાસના એ અતિ શ્રેષ્ઠ છે. અને શ્રીજી મહારાજે મધ્યના 67મા વચનામૃતમાં આ વાત કરી. સ્વામી સેવક ભાવે કરીને ભગવાનની ઉપાસના કરવી, એ ઉપાસનાનું ફળ કેટલું મોટું શ્રીજી મહારાજે બતાવ્યું. અહીંયા મહારાજે કહ્યું ને કે ભગવાનની ઉપાસના વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી. એમની વધારે સ્પષ્ટતા મહારાજે એ વચનામૃતમાં કરી છે કે ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, ભગવાનના તુલ્ય ઐશ્વર્યને પામે છે. છતાંય એને સ્વામી સેવક ભાવની ઉપાસના ટળતી નથી. જેટલો ભગવાનનો મહિમા જાણે ભક્ત, એટલું ઐશ્વર્ય તો ભગવાન એ ભક્તને આપી દે, એ મુક્તને આપી દે. જેટલું જાણ્યું એટલું તને આપ્યું. આપણે ત્યાં કોઈ નોકરીએ આવતો હોય ને સાંજ પડે જેટલું કામ કરે એ બધું આપી દે, લઈ જાય તારા ઘેરે. એવું હોય તો 3 દીમાં બધું બંધ થઈ જાય. જેટલું હોય એટલું બધું વેચાઈ જાય. હીરા ઘસવા જઈએ આપણે તો શેઠ એમ કહે, આલ્યો સાંજ પડે જેટલા હીરા ઘસ્યા એટલા તમે જ લઈ જાઓ, વેચી નાખજો. ગમે એવડા મોટા હીરાના શેઠિયાના વેપારી હોય તો એ પેઢી ઉઠી જાય. ભગવાનની પેઢી ક્યારેય ઉઠે એવી નથી. જેટલો ભગવાનનો ભક્ત મુક્ત ભગવાનનો મહિમા જાણે એટલું બધું ભગવાન છે પોતાના ભક્તને આપી દે. તથાસ્તુ, આપ્યું, જા આપ્યું. તોય ભગવાન એમના માટે અપારના અપાર રહે છે. એમના માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં 3 દ્રષ્ટાંત આપ્યા. પહેલું મહારાજે કહ્યું, મહારાજ કહે કે સમુદ્ર છે એ અતિ અફાટ છે. મહારાજ કહે કે આ સમુદ્રનું જળ પીવાવાળા ઘણા બધા, સમુદ્રનું જળ ગમે તેટલું પીવે છતાં પણ એ ક્યારેય ખૂટે નહીં. મહારાજે કહ્યું જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? તે સમુદ્ર તો અગાધ છે. તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. કોઈ રીતે વધે ઘટે એવો નથી. અને ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. સમુદ્રમાંથી ગમે તેટલું પાણી ભરી લેવામાં આવે તો પણ એ ક્યારેય ખૂટે નહીં.
અપાર છે. એટલે શાસ્ત્રોમાં એવું લખ્યું પૂર્ણ મદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવાવશિષ્યતે. શૂન્ય છે ને, શૂન્ય એ પૂર્ણ અંક છે. શૂન્ય ગુણ્યા શૂન્ય કરીએ તો શું જવાબ આવે? શૂન્ય. શૂન્ય પ્લસ શૂન્ય કરીએ તો શૂન્ય, માઇનસ શૂન્યને ભાંગ્યા શૂન્ય કરીએ તો શૂન્ય છે, પૂર્ણ અંક છે, એમાં ક્યારેય ફેરફાર ન થાય. એમ ભગવત તત્વ છે, પૂર્ણ અંક છે, પૂર્ણાંક છે. પૂર્ણ મદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે પૂર્ણમાંથી પૂર્ણ પાછું બાદ કરવામાં આવે. પૂર્ણમેવા વશિષ્યતે ઝીરોમાંથી ઝીરો બાદ કરીએ તો એ ઝીરો જ વધે. એમ ભગવત તત્વ એવું છે કે ગમે તેટલું ઐશ્વર્ય પ્રતાપ બીજાને આપી દે તો પણ એ પૂર્ણ જ રહે, એમાં ક્યારેય ભાગ થાય નહીં. આપણા ખીચામાં 100 રૂપિયા હોય ને કોઈને 2 રૂપિયા આપે તો 98 જ વધે, 100ના 100 ન રહે, કારણ કે એમાં ભાગ પડે. સૃષ્ટિની અંદર કોઈ પણ તત્વ એમાંથી એના ભાગ પડે, પણ ભગવત તત્વ એવું છે કે એમાંથી ક્યારેય કોઈ ભાગ પડાવીને જાય નહીં. ભગવાન પોતે આપે તોય ઓછું ન થાય. એટલે સ્વામી સેવક ભાવની ઉપાસનાનો આ મહિમા છે. ભગવાન છે પોતાના સેવકને ગમે તેટલું આપે તો ખૂટતું નથી. બીજું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપ્યું છે. મહારાજ કહે કે આકાશની અંદર ચકલા ઉડે, બીજું શું શું ઉડે? સમળા ઉડે, પછી ગરુડ ઉડે, સિંચાણા વગેરે પક્ષીઓ ઉડે. આવા અનંત પ્રકારના પક્ષીઓ ઉડે. મુક્તના ભેદની મહારાજે વાત કરી છે. આ મચ્છર ઉડે, ચકલા ઉડે, સમળા ઉડે, સિંચાણા ઉડે, અનળ પક્ષી ઉડે, ગરુડ ઉડે, તો પણ એ સર્વેને આકાશ અપારનો અપાર રહે છે. જેની પાંખને વિશે જાજુ બળ, વધુ બળ, તે આકાશનો મહિમા વધુ જાણે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય. આ બધા પક્ષીઓ ઉડે આકાશમાં, પણ કોઈ આકાશનો પાર ન પામે. જેમ જેમ ઉડતા જાય એમ શું થાય? આપણે તો બહુ ઉડ્યા, પણ આકાશ તો અપારનો અપાર છે, આપણે એનું શરૂ ન લઈ શકીએ. એવી રીતે મહારાજે કહ્યું છે કે મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે. મરીચ્યાદિકની ઉપાસના કરે તો એ મચ્છર જેવા છે. એમનાથી આગળ બ્રહ્માદિકની પેઠે અધિક ઉપાસનાવાળા ભક્ત ચરકલા જેવા છે. બ્રહ્માદિકની ઉપાસના થાય તો એ ચરકલા જેવા છે. એમનાથી આગળ વિરાટ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે. પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત સિંચાણા જેવા છે. શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત અનળ પક્ષી જેવા છે. અને અક્ષરધામમાં રહેનારા જે મુક્ત, તેની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ સામર્થ્યને પામ્યા અને જેમ જેમ ભગવાનનો મહિમા વધુ વધુ જાણતા ગયા અને જેમ જેમ વધુ સામર્થ્ય પામતા ગયા તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ અતિ દ્રઢ થતો ગયો. જેમ જેમ ઉપાસના એ સમજતા ગયા એમ એમ એને સ્વામી સેવકપણાનો ભાવ દ્રઢ થતો ગયો. તમે જો સત્સંગમાં કોઈ નવા નવા આવ્યા હોય ને તેને આમ કંઈક પોતાના કલાનું કે ગુણનું કે અભિમાન હોય. આ બધા વર્ષોથી સત્સંગ કરે છે પણ મારી જેવી કલા, મારી જેવી આવડત કોઈને નહીં, થોડો ગીગો હોય. પછી સત્સંગમાં થોડાક દિવસ રહે અને આમ બધો મહિમા જાણે ને પછી શું થાય? આપણો પગ એના ખાસડામાં ન આવે. જોયું? મહિમા જાણ્યો તો દાસપણું વધ્યું, મહિમા જાણવાથી દાસપણું ઘટતું નથી. દાસપણું છે વધારે દ્રઢ થતું જાય છે. માણસ બીજાનો મહિમા એટલે જ જાણતો નથી. શા માટે? મહિમા ક્યારે જણાય? પોતાને થોડાક હલકા તોડવા પડે અને બીજાને થોડાક ઊંચા તોડવા પડે તો એને મહિમા સમજ્યા કહેવાય. માણસ તોડે કોઈ દી આમ? હારામ હારો હું, મારા જેવું કોઈ નહીં. પણ સ્વામી સેવક ભાવ એ આનો વિરોધી છે.
જેટલી પોતાને વિશે સારપ મનાય એટલું દાસપણું ક્યારે આવે જ નહીં. બીજાનો તિરસ્કાર થાય, બીજાની ઘૃણા થાય, બીજાની નિંદા થાય. આ ઉપાસનાની ખામીને કારણે બધું થાય છે. અહીંયા શ્રીજી મહારાજે કહ્યું જેટલી ઉપાસના દ્રઢ થતી જાય, વૃદ્ધિ પામતી જાય, એમ તો સ્વામી સેવક ભાવ વધતો જવો જોઈએ. અને સત્સંગમાં તમે જુઓ, જે બહુ મોટા ભગવાનના ભક્ત થયા હોય એ સૌથી મોટા દાસ હોય. મુક્તાનંદ સ્વામીની સાધુતા એ પરોક્ષની અંદર પણ વખણાતી. આવું શિરમોડ સાધુતા ભર્યું જીવન હતું તો મુક્તાનંદ સ્વામી પાછા કેવા હતા? દાસના દાસ. દાસી થઈ તું રહે જે દીન દયાળની. સ્વામી લખ્યું નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. ભવ બ્રહ્માદિકને પણ એ ભગવાનની બાજુમાં બેસવાની જગ્યા મળતી નથી. એ ભગવાનની સેવા તમને મળી છે. જો જાજો મહિમા જાણ્યો તો એ જાજા દાસ થવા તરફ દોડ્યા. એટલે ઉપાસનામાં એક સ્વામી સેવક ભાવ એ સૌથી મુખ્યપણું છે. હજી મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું છે. જીવમાં ભજન કરનારો જીવ, એમાં શ્રીજી મહારાજ કહે પહેલા તો ખદ્યોત જેટલો પ્રકાશ હતો. ખદ્યોત એટલે ઓલો મગિયો દીવો. જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી એ મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્યોત જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો, પછી ચંદ્રમા જેવો, પછી સૂર્ય જેવો, પછી પ્રલય કાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિ પામ્યો અને સામર્થ્ય પણ વૃદ્ધિ પામી અને સુખ પણ વૃદ્ધિ પામ્યું. જો સ્વામી સેવક ભાવથી ભગવાનનું ભજન કરતાં કરતાં જેમ જેમ જીવ ભજન કરતો જાય એમ એમ જીવની અંદર પ્રકાશ વૃદ્ધિ પામતો જાય છે અને સામર્થ્ય વૃદ્ધિ પામતી જાય છે. આ ઉપાસનાની તાકાત છે. સત્સંગમાં જ્યારે નવો નવો કોઈ જીવ આવે ત્યારે બીજાના આધારે પોતાનું કલ્યાણ માનતા હોય કે આપણે ભગવાનની ઉપાસના કરીશું, સાધુની સેવા કરીશું તો આપણું કલ્યાણ થશે. શા માટે? ત્યારે એમને વાસનાની બહુ બીક હોય, પાપનો બહુ મોટો ડર લાગતો હોય કે આટલી બધી વાસના છે, આટલા બધા પાપ કરીને આવ્યો છું તો મારું કલ્યાણ મારાથી ન થાય, મારું કલ્યાણ તો ભગવાન કે ભગવાનના સંતના રાજીપાથી થાય. પછી જેમ જેમ જીવ ભજન કરતો જાય, જેમ જેમ ભગવાનની નજીકપણું એમને થતું જાય એમ એમ પછી પોતાના કલ્યાણ ઉપર પોતાને વિશ્વાસ આવતો જાય. ભલે પાપ કર્યા છે, ભલે વાસના છે, પણ વાસના કરતાં મોટા મારા મહારાજ, મારા માલિક છે, આવો એમને હૃદયમાં ભરોસો આવે અને એ ભરોસો ધીરે ધીરે દ્રઢ થતો જાય અને એક સ્થિતિ એવી આવે, મારું તો કલ્યાણ પ્રથમ વખત ભગવાનનું દર્શન થયું ત્યારથી થઈ ગયું, હવે જે કોઈ જીવ ભાવે કરીને મારી વાત સાંભળે અથવા મારા દર્શન કરે, આમાં અહમ બ્રહ્માસ્મિ થવાની વાત નથી, ભગવાનના બળની વાત છે. કોઈ જીવ ભાવે કરીને મારા દર્શન કરે અથવા મારી વાત માને તો એનું પણ કલ્યાણ થાય. એટલે આપણે બીજાના કલ્યાણ કરવા નથી આવ્યા, આપણે તો એમ જ માનવું મારું કલ્યાણ મહારાજની ઈચ્છાથી થાય, પણ મને આવો મહારાજનો કેપ છે એટલે કદાચ બીજા જીવનું કલ્યાણ થઈ શકે. પહેલે દિવસે આવો કેફ ન હોય. જેમ જેમ ભગવાનની ઉપાસનાનો એક અર્થ સ્મૃતિઓ પણ થાય છે, એ છેલ્લે કરીશું. જેમ જેમ એ ભગવાનના ભજન દ્રઢ થતું જાય એમ એમ સ્વામી સેવકપણું પણ દ્રઢ થતું જાય અને એટલી જીવની અંદર તાકાત, બળ વૃદ્ધિ પામતું જાય છે. એક રોટલો ને બે ભાખરી ખાવાની વાત નથી અહીંયા તો જીવમાં ભજનના બળની અને ભજનની તાકાતની વાત છે. ત્રીજું દ્રષ્ટાંત હજી એક શ્રીજી મહારાજે આપ્યું છે, સરસ. મહારાજે કહ્યું
સમુદ્રને વિશે કીડી પાણી પીવે, ચરકલું પાણી પીવે, મનુષ્ય, ઘોડા, હાથી, મોટા મગર, મત્સ્ય એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે. સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. સમુદ્રનું દ્રષ્ટાંત જે આપણે આપ્યું એ 3 દ્રષ્ટાંત યાદ રાખ્યા જેવા છે સ્વામી સેવક ભાવમાં. સૌથી પહેલું સમુદ્રનું દ્રષ્ટાંત કે સમુદ્રમાં ગમે તેટલું પાણી પીવે તો એ ઓછું ન થાય. બીજું, આકાશમાં ગમે તેટલા પક્ષીઓ ઊંચા ઉડે તો પણ આકાશનો પાર ન પામી શકે. અને ત્રીજું, જેમ જેમ જીવ ભજન કરતો જાય એમ એમ ખદ્યોતથી લઈ અને મહાતેજ પર્યંત આવું એમના જીવની અંદર સામર્થ્ય અને તેજ છે વૃદ્ધિ પામતું જાય છે. એટલે ભગવાનની ઉપાસનાની બાબતમાં પહેલો ભાવ છે સ્વામી સેવક ભાવ છે. ત્યાર પછી બીજો ભાવ ઇતર વિલક્ષણતા છે. બીજું અંગ છે ઇતર વિલક્ષણતા. ઇતર એટલે બીજું, વિલક્ષણતા એટલે જુદું. બીજા થકી જુદાપણું જેટલું આપણને મહારાજને વિશે મનાય એટલી ભગવાનની ઉપાસના વધારે દ્રઢ થઈ કહેવાય. સેવા બધાની થઈ શકે. સેવા તો બધા મંદિરોમાં, બધા દેવોની, બધા સાધુ સંતોની બધાની થઈ શકે. પણ એ સેવા કરતાં કરતાં જ્યારે એમ મનાય કે હું જેની સેવા કરું છું એના તુલ્ય બીજું કોઈ નહીં, મને જેની સેવા મળી છે એના જેવું સમર્થ, એના જેટલું મોટું બીજું કોઈ નહીં, આવું મનાય ત્યારે એની એ જ ભક્તિ છે એ ઉપાસના બની જાય છે. એમના પણ 3 વિભાગ છે. ક્યાં ક્યાં 3 વિભાગ? જો ઇતર વિલક્ષણતા એટલે બીજા કરતા જે જુદું માનવું, એમના 3 વિભાગમાં પહેલું છે વિજાતીય ભેદ. વિજાતીય ભેદ એટલે બોલો બાપા, તમે સુરેશભાઈ બે જુદા? તમે બે જુદા ખરા પણ અંતે માણસ તો ખરા ને. હા, એમ નહીં. વિજાતીય ભેદ એટલે શું? સૌથી પહેલો ભેદ છે વિજાતીય ભેદ એટલે પશુ કરતા મનુષ્ય જુદો છે, મનુષ્ય કરતા દેવતાઓ જુદા છે. એવી રીતે ભગવાનને વિશે અન્ય કરતા જુદાપણું મનાય. દેવ, દાનવ, માનવ, મુનિ, ભવ બ્રહ્માદિક, મરીચ્યાદિક, અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ ભગવાનના જેવું નથી. આ વિજાતીય ભેદ થયો. એ પછી ગમે તેટલો મોટો હોય એની આગળ ગમે એવા ટાઇટલ લાગતા હોય, ભક્ત ટાઇટલ લાગતું હોય, મુક્ત ટાઇટલ લાગતું હોય, અનાદિ મુક્ત ટાઇટલ લાગતું હોય, બ્રહ્મરૂપ એવું ટાઇટલ લાગતું હોય, બ્રહ્મ સ્વરૂપ એવું ટાઇટલ લાગતું હોય, ગમે તેવું ટાઇટલ લાગતું હોય, પણ ભગવાનને તુલ્ય કોઈ નહીં. આને વિજાતીય ભેદ કહેવાય. શા માટે? ગમે તેવા મુક્ત હોય, ગમે તેવા સમર્થ હોય, પણ એનું ભજન કરવાથી ક્યારે જીવ બ્રહ્મરૂપ થાય નહીં. ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણનું થાય. જોયું છે ને કે કરો છો? કરતા હોય તો વાંધો નહીં. નહીતર એમાંય આ મહારાજ વખતેનો એક પ્રસંગ છે ને, ખરડ ગામના ગોવિંદજી હતા, એમને ગોપાળાનંદ સ્વામી પ્રત્યે બહુ શ્રદ્ધા જાગી અને જિંદગી પર્યંત એણે ગોપાળાનંદ સ્વામીની માળા ફેરવી. ગોપાળાનંદ ગોપાળાનંદ ગોપાળાનંદ. મહારાજ પાછા તેડવા આવ્યા તો આપણે અત્યારે માને કે આપણે કોકના નામની ફેરવીએ તેડવા આવે, આપણને ન આવે. શા માટે? ત્યાં ગોપાળાનંદ સ્વામીની એવી ઈચ્છા નહોતી કે મારા નામની માળા ફેરવે. એણે તો ના પાડી, પણ આને મૂઢપણે સ્વામીમાં એટલું બધું હેત થયું હતું એટલે એણે કહ્યું કે હું સ્વામિનારાયણને ન ઓળખું, હું તો ગોપાળાનંદ તમને ઓળખું. મહારાજ તેડવા આવ્યા તો અત્યારે કોઈ પછી આનું પ્રમાણ લે કે ભાઈ એવી રીતે મહારાજની ભેગું ભેગું બીજું નામ જોડીને આપણે માળા કરીએ તો ન આવે તેડવા. કારણ કે જીવ છે ગમે તેવો બ્રહ્મરૂપ થાય તો પણ ભગવાનના નામ જેટલી તાકાત એનામાં આવતી નથી. એટલે આ વિજાતીય ભેદ છે. શ્રીજી મહારાજે
આ વિજાતિ ભેદની શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આજ્ઞા કરી. એક શ્લોક એમના માટે આખો. શ્રી કૃષ્ણ તદવતારાશ્ચ ધ્યેયાસ તત્પ્રતિમાપી ચ નતુ જીવા નૃદા વાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. ભગવાન શ્રી કૃષ્ણ અને એમના અવતારો એમના પ્રતિમાથી જુદી એવી છે. જીવ વગેરેની ગમે તેટલી ઊંચી ભૂમિકા હોય, એ જીવ બ્રહ્મરૂપ થયો હોય, ભક્તા બ્રહ્મવિદોપી ચ, તો પણ એનું ધ્યાન ન કરવું. જો આ સમજવા જેવી ઇતર વિલક્ષણતા છે. ઇતર વિલક્ષણતાનો પહેલો ભેદ વિજાતીય ભેદ, એટલે કે ભગવાનને તુલ્ય કોઈ થતું નથી. શ્રીજી મહારાજે લખ્યું કે અનંત કોટી વૈષ્ણવો ભગવાનને ભેજા છે, પણ ભગવાનના તુલ્યપણાને કોઈ પામ્યા નથી. એટલે શાસ્ત્રોની અંદર એક બહુ સુંદર ચર્ચા આવે છે. ધ્યાન કોનું કરવું, માળા કોના નામની કરવી, એનો એક પ્રશ્ન પૂછાયો. કશ્ચ ધ્યેય, ધ્યાન કરવા યોગ્ય કોણ? કશ્ચ ધ્યેય. એટલે ઋષિઓએ એમનો જવાબ આપ્યો, કારણમ તુ ધ્યેય. આ જગતનું જે કારણ છે, વડલાનું કારણ એનું બીજ, દીકરાનું કારણ એના પિતા, તો આ જગતનું જે કારણ તત્વ છે, કારણમ તુ ધ્યેય, એવા કારણ તત્વનું ધ્યાન કરવું. તો એમાં ખબર કેમ પડે કયું કારણ? એટલે તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો શિષ્યએ, કિમ તત્ કારણમ, કારણ કોને કહેવાય? કારણનું ધ્યાન કરવું એ તો બરોબર, પણ કારણ કોને કહેવાય? ત્યારે ઋષિ એમનો બહુ સુંદર ઉત્તર આપ્યો, ભાવના ત્રય રહિતમ તત્ કારણમ. જેની અંદર 3 પ્રકારની ભાવના ન હોય એમને કારણ કહેવાય. કર્મ ભાવના, બ્રહ્મ ભાવના, ઉભય ભાવના. કર્મ ભાવના એટલે આપણે બધા છે કર્મ ભાવનામાં જીવીએ છીએ. આ કર્મ લોક કહેવાય છે. જેવા કર્મ કરીએ એવું ફળ આજ મળે અથવા 5 દિવસ પછી મળે. જનજો મઠને જવાવશે, શુભ ચોખા પથી ક્યાંથી ચાવશે. મઠ વાવે ને પછી કંઈક ચોખા આવે. જેવા કર્મ કર્યા એવું ફળ ભોગવવું જ પડે. એ કર્મલોકનો સિદ્ધાંત છે. એટલે આપણે બધા કર્મવાદીઓ છીએ. બ્રહ્માદિકની સૃષ્ટિ, બ્રહ્માદિકે જે સૃષ્ટિની રચના કરી એ બધા કર્મવાદી છે. જેવા કર્મ કરે એવા ફળને ભોગવે. એટલે પહેલું છે કર્મ ભાવના, બીજું છે બ્રહ્મ ભાવના. જે આલોકથી છૂટીને ભગવાનના ધામમાં પહોંચી ગયા છે અક્ષર મુક્તો, એ બધા બ્રહ્મ ભાવમાં જીવે છે. ત્રીજું છે ઉભય ભાવના. દેડકો જોયો છે? પાણીમાં રહે કે જમીનમાં? ક્યાં રહે? ઘણા એવું હોય દૂધ દહીંમાં. આપણે શેમાં? કંઈક ભીં પડે તો કંઈ કે આપણે દૂધ દહીંમાં. એની વાત નથી આ. મંદિરે આવીએ તે ભગત થઈ જાય ને ઘેરે જઈએ ત્યારે પૂરા ગ્રહસ્થ થઈ જઈએ. એ ઉભય ભાવના કહેવાય. તો એ પાછા ભગવાનના ભગતના ભગત ન મટીએ તો એ બરોબર. પણ પાછું જો આવું થઈ જતું હોય, પરિવારમાં લગ્નમાં વિવાહમાં ગયા હોય અને મહેફિલમાં બધાને યારે મહેફિલ માણવા માંડીએ તો પછી એ ઉભય ભાવનાવાળા ભગત કહેવાય. કેવી? મંદિરમાં બરોબર, પણ ત્યાં પાછા જાય એટલે ઓલા દેડકાની જેમ પાણીમાં પાણી જેવો અને જમીનમાં. અહીંયા ઉભય ભાવના જુદી રીતની છે. બ્રહ્માદિક દેવતાઓ છે એ બધા એવા છે. એને બ્રહ્મ તત્વનું, ભગવત તત્વનું જ્ઞાન છે. અને સાથે સાથે એનું કાર્યક્ષેત્ર કયું? તો આ સમગ્ર સૃષ્ટિ એમનું કાર્યક્ષેત્ર. એટલે ઉભય ભાવનામાં જીવે છે. કર્મ ભાવના, બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના, આ ત્રણેય ભાવના જેનામાં ન હોય એવું જે તત્વ, એ કારણ તત્વ કહેવાય. અને એવા કારણ તત્વનું ધ્યાન કરવાથી જીવ એ ચોખ્ખી શુદ્ધ ઉપાસનાને પામ્યો કહેવાય. ત્યારે એમને શાસ્ત્રોની અંદર વિજાતિ ભેદ કયો છે. આ વિજાતીય ભેદ
ત્યાર પછીનો છે સજાતીય ભેદ. મનુષ્ય કરતાં આપણે જુદા, પણ પાછા બે મનુષ્ય હોય તો એમાંય ફેરફાર હોય ને, સ્વભાવગત ફેરફાર હોય. કોઈક બહુ ભોળા હોય ને બહુ ઘણાય કાંટ હોય. ગમે એટલો કાટ કાઢે તો કાટ ઉખડે જ નહીં, કહેતા કોઈ દી લાગમાં જ ન આવે. ઘણા મનુષ્ય હોય તો શાંત સ્વભાવના હોય, ઘણા હોય તો એગ્રેસિવ સ્વભાવના હોય. ઘણા છે 3 વખત ઠોહો મારીએ ત્યારે ઊભા થાય ને ઘણા છે કીધા પહેલાં ઊભા થઈ જાય, ઉતાવળિયા હોય. મનુષ્યમાં પણ આવો ભેદ રહે છે. તો સજાતી ભેદ ભગવાનને વિશે શું સમજવો? સજાતી ભેદ એટલે જો આપણો જીવ છે ને એ ચૈતન્ય છે, જળ નથી. એ તો ખબર છે ને, ઘણા એને કહેતા હોય કે આ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા તમે પૂરજો કથા સાંભળતા એટલું લેસનમાં. જીવ ચૈતન્ય છે, એ રીતે ભગવાન પણ ચૈતન્ય છે. તો બેયમાં ફેર શું? સજાતી ભેદ કરતા આ થોડો વધારે સૂક્ષ્મ છે. જીવ છે એ માયાથી પર છે, તો ભગવત તત્વ છે એ પણ માયાથી પર છે. તો આ બંનેને વિશે ભેદ શું? બેયને વિશે ભેદ એટલો, જીવનું ધ્યાન કરે તો એની માયા ટળે નહીં, કામ ક્રોધાતિક દોષોનું નિકંદન જાય નહીં. અને ભગવત તત્વ એવું છે કે એમનું કોઈ ધ્યાન કરે, એમનું ભજન કરે તો એને માયાના દોષો ઓછા થાય. તમે જોજો આ જગતની અંદર આવું જોવા મળશે. ભગવાન સિવાય અન્ય નામના મંત્ર જપ પણ થતા હોય, તો એના જીવની તાકાત અને સાક્ષાત પરબ્રહ્મની ઉપાસના કરનારો કોઈ ભક્ત સીધો ભગવાનનો, જેને એક તાર લાગી ગયો અને મહારાજના જ નામની સ્વામિનારાયણ નામની કોઈ માળા કરતો હોય, એનામાં જે દૈવત દેખાય, નૂર દેખાય, એના જે કામ ક્રોધાદિક દોષો છતે દેહે નાશ પામી ગયા હોય, જીવતા છતાં મુક્ત દશાને પામી ગયા હોય એવું દેખાય. અને ઓલાય કદાચ અન્ય મંત્ર જપની માળા કરી હોય, આના કરતાં વધારે નામ લીધા હોય, તો પણ આવું દૈવત દેખાય ને. શા માટે? એની માયા ક્યારેય નિકંદન થાય જ નહીં, નીકળે જ નહીં. એટલે દેખાતું હોય સરખું અને છતાંય પરિણામ જુદું આવે, એમને સજાતી ભેદ કહેવાય. સ્કૂલની અંદર છોકરાઓ પહેલા ધોરણમાં દાખલ થાય ત્યારે બધાની આમ હાઈટ, બોડી એ બધું સરખું હોય. જોયું છે ને? પેલા છોકરા આમ એકદમ આમ રૂપાળા ને ટીબકડા ને એક હરખા આમ લાગે બધાય. આપણી ભાષામાં કે તે ખંખેડે ઉતાર્યા હોય એવા. પણ પછી એ ધીરે ધીરે કરતાં ભણતા મોટા થાય, એમાંથી એક સર બને ને એક સર્વન્ટ બને, એક સાહેબ બને ને એક ઝાડુ કાઢનારો પણ બને. દેખાતા હતા સરખા, પણ અમુક સમય ગયો એટલે ભેદ પડી ગયો. એમ જીવ એ ચૈતન્ય છે, આ ભગવત તત્વ એ પણ ચૈતન્ય છે. દેખાય સરખું તો ઘણા જીવમાં ચોંટી જાય, એનું ધ્યાન કરે. અરે સંપ્રદાયમાં તો એવી પણ રીતો ચાલે છે ઘણી જગ્યાએ, ભગવાનના બદલે આ મહારાજનું ધ્યાન કરો. એ મહારાજને આગળ પાછું બીજું ટાઇટલ લાગતું હોય. ખાલી મહારાજ એવું લાગતું હોય તો વાંધો નહીં, ખાલી મહારાજ એટલે શ્રીજી મહારાજ થઈ ગયા. એટલે માનસી પૂજા કોની થાય? પૂજા કોની થાય? પૂજા ઈશ્વર તત્વની થાય. પણ જ્યારે પાઘડીનો વળ છેડે એ ખબર ક્યારે પડે? એ છેલ્લે ખબર પડે કે ધ્યાન કરતા હતા આનું, તો આનું ફળ કેટલું મળ્યું, અને ચોક્કસ ઈશ્વર તત્વનું આપણે ધ્યાન કરતા હતા તો એનું ફળ શું મળ્યું. એટલે આ એક શાસ્ત્રમાં બતાવેલો સજાતી ભેદ છે. મહારાજે પણ આની થોડી ઝાંય આપી છે વચનામૃતમાં. મધ્યના 9મા વચનામૃતમાં મહારાજ કહે, ભગવાનને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આટલામાં આપણે સમજી જવાનું, બહુ જાજુ વિવેચન આનું હોય નહીં. બીજા અવતાર જેવા જાણે
કે શ્રીજી મહારાજ તો આ અવતાર જેવા, તો ફળ એટલું જ મળે કે ધામમાં જઈને ઊભા રહે. તો કે અમે તો પણ શ્રીજી મહારાજની ઉપાસના કરતા હતા, નામ તો સ્વામિનારાયણનું લેતા હતા, પણ મહારાજને જાણતા હતા કોના જેવા? જાણતા હતા બીજા જેવા. તો ગતિ ત્યાં થાય, જે જેવો જાણે તેવો થાય. આ એક બહુ મોટો ઉપાસનાનો સમજવા જેવો મુદ્દો છે. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ભગવાનને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો પણ કહેવાય. એટલે મહારાજની આ ચોખ્ખી શુદ્ધ ઉપાસના એ સમજવા માટે વિજાતિ ભેદ છે એ પણ બહુ અગત્યનો છે. બધા અવતારો કલ્યાણકારી છે, ખોટું નથી, પણ કલ્યાણમાં પણ ફેર છે. એટલા માટે શ્રીજી મહારાજનું સ્વરૂપ બીજા અવતારો કરતાં વિલક્ષણતા જેને કહેવાય, જેટલું જુદું જાણીએ એટલો એનો વધારે મહિમા સમજ્યા કહેવાય. ત્રીજી વસ્તુ, પેલો હતો વિજાતીય ભેદ, પશુ મનુષ્યનો ભેદ. પછી મનુષ્યમાં ભેદ, એને શું કહેવાય? સજાતીય ભેદ. ત્રીજો છે સ્વગત ભેદ. સ્વગત ભેદ એટલે શું? વલ્લભ બાપા કામ બહુ સારું કરે, પણ એ આમ પોતે હારા નહીં. આને સ્વગત ભેદ થયો કહેવાય. એકને એક વ્યક્તિના બે ભાગ પાડવા. વલ્લભ બાપાની વાત તો ખાલી આમ દ્રષ્ટાંત માટે કહું છું. એનું કામ બહુ સારું, પણ સ્વભાવ થોડોક આવો. હવે આવો જે ભેદ કોઈ પાડે તો એને શું થયો કહેવાય? એક જ વ્યક્તિની અંદર બે ભેદ પાડ્યા. માણસ નહીં સારો, એનું કામ સારું, અથવા માણસ સારો પણ એના કામમાં કાંઈ ભલીવાર હોય નહીં, કોઈ કામ ટાઈમે પૂરું કરે નહીં, જવાબદારી કોઈ દિવસ લે નહીં. એકના એક વ્યક્તિમાં જે બે ભેદ પાડવા, આ તો આપણા સમજવા માટે દ્રષ્ટાંત છે. પણ ભગવાનમાં આવો સ્વગત ભેદ એટલે શું? શ્રીજી મહારાજે આની વાત કરી. મહારાજ કહે, જે ભગવાનની મૂર્તિના આપણે દર્શન કરતા હોઈએ, પણ એવી ભાવના થાય. પ્રથમના 9મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે આને આ ભગવાનનું તેજોમય રૂપ મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. દર્શન અહીંયા કરે છે, પણ હજી પરિપૂર્ણપણું મનાતું નથી. શું? આ ભગવાન મને તેજોમય દેખાશે, રૂપના અંબાર, એમાંથી આમ તેજના કિરણો નીકળે, આવું મને દર્શન થશે, ત્યારે એ ભગવાનના બરોબર દર્શન કહેવાય. એક જ ભગવાનમાં બે ભેદ પાડ્યા, આને સ્વગત ભેદ કહેવાય. આવો ભેદ પણ પાડવાની મહારાજે ના પાડી છે. આવો ભેદ ક્યારે ભગવાનમાં પડાય નહીં. મહારાજે તો લખ્યું કે ભગવાનની મૂર્તિ છે એ સાકરના નાળિયેર જેવી. સાકરનું નાળિયેર એટલે કેવું? એના છોતલાય સાકરના, ટોપરું પણ ગળ્યું હોય, પાણી બધુંય સાકરનું. મહારાજ કે એમ ભગવાનની મૂર્તિમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ભેદ હોઈ શકે નહીં. એટલે ઇતર વિલક્ષણતા, બીજા કરતાં જેટલું જુદું પડે એટલી એ ભગવાનની ઉપાસના શુદ્ધ કહેવાય. બે મુદ્દા જાણ્યા. સૌથી પહેલું હતું સ્વામી સેવક ભાવ, બીજું ઇતર વિલક્ષણતા એટલે કે જુદાપણું. અને હવે ત્રીજો ભેદ છે, ત્રીજો મુદ્દો છે, ત્રીજું અંગ છે, સૌથી સરળ. જેની ઉપાસના કરતા હોય એની સ્મૃતિ જેટલી રહે, જેટલું એમનું સ્મરણ જાજુ રહે, એટલી એની ઉપાસના દ્રઢ કહેવાય. સેવા વગેરે ભગવાનની કરતા હોઈએ તો પણ એવું યાદ રહે કે હું કોઈ સામાન્ય વ્યક્તિની સેવા કે સામાન્ય દેવ મનુષ્યની સેવા નથી કરતો, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવા કરું છું. એવા મહિમાના અનુસંધાને સહિત પાછું એનું નામ સ્મરણ થતું જાય. નામ સ્મરણ પણ ઉપાસનાનો એક બહુ મોટો ભાગ છે. જેટલું નામ સ્મરણ કરવાની અંદરની બર્નિંગ ડિઝાયર, એટલી એની ઉપાસના છે દ્રઢ કહેવાય. અને નામ સ્મરણ કરવાનો ફાયદો પણ હમણાં આપણે વચનામૃતના જ સુંદર શ્રીજી મહારાજના શ્રીમુખે સાંભળ્યો. મહારાજે કહ્યું કે પેલા ખદ્યોત જેવો પ્રકાશ હતો અને પછી કોના જેવો થયો? મહાતેજ જેવું બળ
આવી જાય છે એ ભગવાનની ઉપાસનાના બળથી આવે છે. અને નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે લખ્યું કે શ્રીજી મહારાજની આ મૂર્તિ એ ઉપાસના માટે સૌથી શ્રેષ્ઠ એટલા માટે છે. ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમ પ્રગટી રે. સર્વેના સ્વામી જે શ્રી હરિ રે, સર્વેના કાવિયા શ્યામ, પુરુષોત્તમ પ્રગટી રે. ઘણો બધો મહિમા નિષ્કુળાનંદ સ્વામી મહારાજનો લખ્યો છે પુરુષોત્તમ પ્રકાશના છેલ્લા 55મા પ્રકારમાં. એટલે આપણે પણ આમાંથી સમજવા જેવું એ છે કે જેટલી એ મહારાજની ઉપાસના દ્રઢ થતી જાય, એ ઉપાસનાના 3 મૂલ્યો: સ્વામી સેવક ભાવ, ઇતર વિલક્ષણતા, બીજા કરતાં જુદાપણું, અને ત્રીજું એનું સ્મરણ. એ જેટલું દ્રઢ થતું જાય એટલી ઉપાસના છે એ શુદ્ધ થતી જાય, અને જેટલી ઉપાસના શુદ્ધ થતી જાય, દ્રઢ થતી જાય, એટલો ભગવાન સાથેનો નાતો એ ઘનિષ્ઠ થતો જાય. છેલ્લું એક દ્રષ્ટાંત આપું. પહેલાં નોકરીની અંદર કોઈ માણસ આવે તો એ પહેલાં નોકર તરીકે આવ્યો હોય, પછી શેઠને ખબર પડે કે બીજા નોકર કરતાં આ કંઈક જુદો છે. એટલે શું કરે કે હવે આને ગુણ્યું ઉપાડવા નથી રાખવો, ખોખા પેક કરવા નથી રાખવો, તો હવે આને મશીન ઉપર બેસાડીએ. પછી મશીન ઉપર બેસાડે. એમ કરતાં એમ લાગે કે આમાં પણ એમની એક્સપર્ટાઇઝ કંઈક જુદી જ છે. બીજા જે 5 કલાકમાં કામ કરે 3 કલાકમાં કરી આપે છે. એટલે હવે આને બધાનો મુકડદમ બનાવો, બધા પાસે કામ લે. એમ કરતાં પછી શેઠને શું થાય, મુકડદમમાં પણ કંપનીને બહુ ફાયદો કરે છે, અને જે હું વિચારી નથી શકતો મારા કરતાં એક ડગલું આગળ આ વિચારે છે. પછી એમ થાય કે આને ઓફિસમાં લઈ લો. ક્યાં? મેઇન જે કંપનીનું હૃદય કહેવાય એ ઓફિસ, ત્યાં લઈ લે. ઘરની પરિસ્થિતિ થોડીક એમની સાધારણ હોય તોય શેઠ ટેકો કરતા જાય. એની આવી બધી એક્સપર્ટાઇઝ જોઈ અને પછી કોકને ખબર તો પડે આજુબાજુની કંપનીવાળાને કે આનામાં આવો માણસ છે, એટલે એને ઉઠાવી લેવા મહેનત કરે. તને કેટલા દે છે? મને 50,000 દે. તને 60 આપ્યા, જા બસ આવતો રહે. પછી શેઠ શું કરે? આવો તૈયાર થયેલો માલ જવા દેવાય તો કંપનીમાં ભાગીદાર બનાવી દે. ભાગીદાર બનાવી દે પછી ક્યાંય જાય? પછી ક્યાંય ન જાય. એમ આ ઉપાસનામાં પણ એવું છે. પહેલાં એવા હોય ને ત્યારે મજૂર જેવું કામ હોય આપણું, તમારું મારું બધાયનું. સરખા વર્તમાન ન હોય ને કંઈ ન હોય. પછી ધીરે કરતાં ભગવાન શું કરી દે? કંપનીનો ભાગીદાર. મમ સાધર્મ્યમાં આગતા, પોતાના તુલ્યપણાને પમાડી દે. અને પછી એ જીવ છટકીને ક્યાંય જાય નહીં. ત્યારે આપણે એક દિવસ શ્રીજી મહારાજની જેટલી ઉપાસના દ્રઢ થશે એટલું જીવની અંદર બળ આવશે, અને જેટલું બળ આવશે એટલી જ સામર્થ્ય છે એ પણ વૃદ્ધિ પામતી જશે. ત્યારે મહારાજે આ વચનામૃતમાં વાત કરી કે ઈષ્ટદેવની ઉપાસના વિના કોઈને કંઈ બળ પ્રાપ્ત, સિદ્ધ, સર્વજ્ઞ કે દેવતા વગેરેની કોઈ પ્રાપ્તિ ઉપાસના વગર થતી નથી. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.